અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. જ્યાં એક જ દિવસમાં 100થી વધુ લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. આ રખડતા શ્વાન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોના 10થી વધુ લોકોને બચકા ભરવામાં આવ્યા હતા. જ્યાં ઇજાગ્રસ્તોને સારવાર માટે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે શ્વાનના આતંકથી સમગ્ર નગરમાં તેમજ ફફડાટ જોવા મળ્યો હતો. મોડાસા નગરમાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે. જ્યાં શહેરની રામપાર્ક, અમરદીપ અને વ્રજ એપાર્ટમેન્ટ વિસ્તારમાં રાત્રિ દરમિયાન વોકિંગમાં નીકળેલા 10થી વધુ લોકોને હડકાયા શ્વાને બચકા ભરી લેતા ગંભીર ઇજાઓ થઈ હતી. અલગ અલગ 10 લોકોને શ્વાને બચકા ભરતા સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ લઈ જવાયા હતા. મોડાસા નગરના નાગરિકો મોર્નિંગ વોક પર જતા પણ ભય અનુભવી રહ્યા છે. જ્યારે શાળાએ જતા બાળકો પણ જીવના જોખમે જવા મજબૂર બન્યા છે. ત્યારે સમગ્ર મામલે મોડાસા નગરપાલિકાની ટીમ દ્વારા આ શ્વાનને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હું રેગ્યુલરની જેમ નીચે વોક કરવા નીકળ્યો હતો. સો અહીંયા આસપાસ ઘણા કૂતરાઓ તો હોય જ છે. સો હું ચાલતા ચાલતા એક કૂતરું મારી ઘણી નજીક આવી ગયું. સો મને એટલું નોટિસ ના કર્યું કે આ કૂતરું હડકાયું હશે. સો એ મારી વધારે નજીક આવ્યું અને મને મારા કાવ્સની જોડે બાઇટ કરી લીધું. સો ત્યાં મેં મારો બચાવ કરવા માટે એને ધક્કો માર્યો, પણ એ મને ફરીથી કડવા આવ્યું, પણ લકીલી હું બચી ગયો. સો આફ્ટર દેટ હું સાર્વજનિકમાં ગયો અને મને મારા પગની જોડે મારે અરાઉન્ડ 6 ઇન્જેક્શન લેવા પડ્યા અને ટોટલી મેં 7થી 8 ઇન્જેક્શન લીધા છે કાલ માટે, બિકોઝ એ 2nd ડિગ્રીનું મને વાગ્યું છે. સો ત્યાં સાર્વજનિકમાં મને ખબર પડી કે આ જ એરિયામાં અરાઉન્ડ 6 થી 7 બીજા કેસીસ આવ્યા છે, એ બી ગઈકાલ રાતના છે. સો મારી સરકારને નમ્ર વિનંતી છે કે આવા કૂતરાઓનો નિકાલ કરવા અથવા તો સારો પ્રોપર ઉપાય કરવાની આપણી એક ફરજ બનવી જોઈએ. તો પણ આવા બનાવો બનેલા છે બાળકોમાં, અને હું કોઈ નાનું છોકરું હોય તો એને વધારે વાગી શકતું હોય અને આ બહુ સિરિયસ બી બની શકતું. સો એક નમ્ર વિનંતી છે કે આનો એક આપણે નિકાલ કરવો જોઈએ. કાલે જે બનાવ બનેલ છે કૂતરા કરડાના અમારા બાજુવાળા ભાઈને, એ 6-7 જણાને કરડેલ છે. તો એ બહુ જ ખતરનાક અડકાયેલ કૂતરા કરડેલ છે અને એમને બહુ જ નુકસાન થયું છે. અવારનવાર આવા કિસ્સા બનતા રહે છે. અમારા નાના છોકરાઓ ફળિયામાં ફરે છે, બુઝુર્ગ બી ફરે છે સાંજે, તો એમને કરડે એ સારી વાત નથી. અને બહુ જ બધા કૂતરા છે અહીંયા ફરે છે, તો અહીંયા બહુ જોખમી છે. આ કૂતરાઓ અવારનવાર કરતા હોય છે, તો નગરપાલિકાને અમને વિનંતી છે કે આનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે, એ અમારી વિનંતી છે.